નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 16 ફેબ્રુઆરીએ રસ્તા રોકો આંદોલન થશે। મિત્રો, ખેડૂતો હવે પોતાની માંગ પૂરી કરાવવા માટે સરકાર સામે આર પારની લડાઈમાં મૂડમાં આવ્યા છે। ત્યારે મિત્રો, સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિતના 26 ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે। ત્યારે મિત્રો, બીજી તરફ સંયુક્ત કિસાન મોરચાના આદેશને પગલે ગુજરાતના ખેડૂતો દિલ્હી નહીં જાય, પણ ગુજરાતમાં જ 16 ફેબ્રુઆરીએ વિવિધ સ્થળોએ રસ્તા રોકો આંદોલન કરશે। અને હાલ મિત્રો, વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીઓ પણ થઈ રહી છે। આ ઉપરાંત મિત્રો, ગામડા બંધનું એલાન પણ અપાયું છે। તો મિત્રો, ખેડૂતો જે છે તે અત્યારે ઉગ્ર રૂપ આ આંદોલનની અંદર ધારણ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। અને 16 તારીખે જે છે મિત્રો, રસ્તા રોકો આંદોલન પણ જોવા મળી શકે છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ વર્ષે ઉનાળો જે છે તે તેમને લઈને આગાહી આંબાલાલ પટેલે આપી છે। મિત્રો, આંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ઉનાળો આકરો રહેવાનો છે। અને મિત્રો, 19 થી લઈને 24 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ શકે છે અને ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે। તો મિત્રો, 4 માર્ચથી લઈને ગરમી વધવાની છે તેવું પણ આંબાલાલ પટેલે જણાવ્યું છે અને તાપમાન 40 ડિગ્રી આસપાસ 4 માર્ચ આસપાસ પહોંચી જશે। અને મિત્રો, 26મી એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર પહોંચશે અને 11 મેથી કાળઝાળ ગરમી પડે તેવી આગાહી આંબાલાલે વ્યક્ત કરી છે। બીજી તરફ મિત્રો, આ વર્ષનો ઉનાળો જે છે તે ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે। તો મિત્રો, ખેડૂત ભાઈઓ માટે આ એક સારા સમાચાર પણ ગણી શકાય। અને બીજી બાજુ આકરો ઉનાળો રહેવાનો છે, તેથી કરીને મિત્રો, ઉનાળા માટે દરેક લોકોએ તૈયાર રહેવું જોઈએ। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત આંદોલન સરહદો બંધ થઈ। મિત્રો, ખેડૂતોના સંગઠનોએ દિલ્હીને ઘેરી લેવાનું આહવાન કર્યા બાદ અધિકારીઓને એલર્ટ કરાવવામાં આવ્યા હતા। મિત્રો, પંજાબ અને હરિયાણા સાથેના સરહદી વિસ્તારોને બંધ કરી દેવામાં આવ્યા છે, ત્યારે 144 કલમ લાગુ કરાઈ છે। બીજી તરફ મિત્રો, સત્તાધીશો વાહનો પરત મોકલી રહ્યા છે અને ભારત કિસાન સંઘે આવતીકાલે ચલો દિલ્હીનું આહવાન પણ કર્યું છે। તે સાથે મિત્રો જણાવીએ તો તે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની સાથે 2020માં ખેડૂતો સામેના કેસ હટાવવાની માંગો પણ કરી રહ્યા છે। તો મિત્રો, અત્યારે ખેડૂતોનું આંદોલન ઉગ્ર થઈ રહ્યું છે, તેને લઈને આપની અનુભૂતિ શું છે, આ વિશે તમે શું માનો છો તે મને કોમેન્ટ સેક્શનમાં એકવાર લખીને તમારો મત જરૂર જણાવી આપજો। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કેરીના રસિયાઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે। મિત્રો, આંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને મોટું નુકસાન થશે। પવનની વધુ ગતિ રહેશે એટલે કે મિત્રો, આંબાનો મોર ખરી જવાની શક્યતા રહેવાની છે। સાથે જ મિત્રો, જીરું અને ઊભા કૃષિ પાકોને પણ નુકસાન થઈ શકે છે। જણાવી દઈએ કે ગુજરાતમાં અઠવાડિયાથી જ ગરમી ચાલુ થઈ જશે અને મિત્રો, આ વર્ષે ભીષણ ગરમી પડવાના એંધાણ છે તેવી મિત્રો આગાહી અંબાલાલે અગાઉ પણ કરી છે। અને 15થી લઈને 16 ફેબ્રુઆરીએ તાપમાન વધશે અને ધીરે ધીરે મિત્રો હવે શિયાળા તરફથી જે છે તે આ ગુજરાતનું મોસમ ઉનાળા તરફ પ્રસ્થાન પણ ધીરે ધીરે હવે કરવા લાગશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો, મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 51,182 કટાની આવક નવી થઈ છે અને સફેદ ડુંગળીના ભાવ 198 રૂપિયાથી લઈને 290 રૂપિયા સુધી બોલાયા હતા। ત્યારબાદ મિત્રો, માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની 72,000 કટાની આવક થઈ, જેના પ્રતિ એક મણના ભાવ 111 રૂપિયા માત્રથી લઈને 270 રૂપિયા સુધી નોંધાયા હતા। ત્યારબાદ મિત્રો, 13 ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં મિત્રો એક મણના નીચા ભાવ 989 રૂપિયા રહ્યા હતા અને ઊંચામાં ઊંચા ભાવ 1,440 રૂપિયા સુધી બોલાયા હતા। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મોટા રાહતના સમાચાર। મિત્રો, હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે મિત્રો, આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે મિત્રો, પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા આપવામાં આવ્યા હતા અને હવે તે વધારીને 10,000 રૂપિયા પણ કરી દેવામાં આવ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોબાઈલ માટે 6,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે। જો મિત્રો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની આર્થિક સહાય, જેમાં મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત
₹6,000 મોબાઈલ લેવા માટે ખેડૂતોને આપવામાં આવે છે। મોબાઈલ લઈને મિત્રો જો તમે લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, આ બંને કેસમાં સહાય મળવાપાત્ર થશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે। થોડા દિવસમાં તમે કરેલી અરજી જો એપ્રુવલ થશે તો ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર ₹6,000 જમા કરવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર ઘણા ખેડૂતોએ લાભ લઈ ચૂક્યા છે અને બનાસકાંઠા જિલ્લાના લગભગ 350 ખેડૂતોના ખાતામાં આ ફોનની રકમ જમા પણ થઈ ચૂકી છે। તો મિત્રો ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે મોટી ભેટ। મિત્રો પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે। પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં મિત્રો જમા થશે 2700નો હપ્તો। મિત્રો ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય આપે છે। તે મિત્રો 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। જ્યારે મિત્રો જે ખેડૂત મિત્રોએ આ યોજનામાં ફોર્મ ભરેલ હશે તેવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં 2700ના 4 હપ્તા એટલે કે ટોટલ ₹10,800 જમા કરવામાં આવશે। તો દરેક પશુપાલકો મિત્રો આ સમાચાર વિશે જાણી લે અને આ દેશી ગાય સહાય યોજના વિશે જાણી લે, જેથી કરીને મિત્રો તેમને આ 2700ના 4 હપ્તા મળી શકે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને મોટી જાહેરાત। મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। ગુજરાતમાં મિત્રો કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને એમ નથી થઈ જતું। મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે અને અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને મિત્રો ખેડૂતોના પાક પણ નિષ્ફળ જતા હોય છે અને વાવાઝોડા પણ આવી જાય છે। તેમજ મિત્રો ખેડૂતોને કેટલીક વાર નકલી બિયારણનો પણ શિકાર બની જાય છે કેટલાક ખેડૂતો, જેને લઈને મિત્રો ખેડૂતોને અઢળક નુકસાન થાય છે। આ તમામ આફતોને કારણે મિત્રો ખેડૂતોના પાકોને મોટું નુકસાન થતું હોય છે। ખેડૂતોનું પૂરતું વળતર પણ નથી આપવામાં આવતું અને સરકાર પણ ખેડૂતોને પૂરતું વળતર નથી આપતી। તો મિત્રો બજેટમાં ખેડૂતોને આશા એ હતી કે ખેડૂતોના દેવા માફને લઈને કોઈ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવશે। બજેટની અંદર સરકાર કોઈ જાહેરાત કરી શકે છે, પરંતુ બજેટ 2024ની અંદર મિત્રો દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। તો મિત્રો ખેડૂતો માટે આ ખૂબ જ નિરાશાની વાત સાબિત થઈ છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસના મંત્રી રાહુલ ગાંધીનું મોટું નિવેદન। મિત્રો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે। તેણે મિત્રો ટ્વિટર પર લખ્યું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે। દરરોજ મિત્રો 30 જેટલા ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવે છે અને આત્મહત્યા કરે છે। તેમાં મિત્રો છેતરપિંડી, જેની પાસે યુએસપી છે તે એમએસપીના નામે ખેડૂતો સાથે રાજકારણ કરી શકે છે, ન્યાય નહીં આપે અને આ લોકોને દિલ્હીની બહાર કાઢો તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે। એટલે કે મિત્રો રાહુલ ગાંધી એમ કહેવા માગે છે કે મોદી સરકાર જે છે તે ખેડૂતોને છેતરી રહી છે અને આ સરકારને કારણે જે છે તે ખેડૂતો મિત્રો રોજના 30 જેટલા ખેડૂતો પોતાનો જીવ પણ ગુમાવે છે। તો મિત્રો આ મુદ્દાને લઈને તમારું શું માનવું છે મને કોમેન્ટમાં એકવાર લખીને જરૂર જણાવી આપજો। કરી તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। મિત્રો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયાનું મળતું હતું, જેના ભાવ મિત્રો આજે ડબલ થઈને 2200થી 2400 પહોંચી ચૂક્યા છે। તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકના 800 હતા, જેમાં પણ મિત્રો અત્યારે ભાવ વધારો થઈને તે 1200 રૂપિયાએ પહોંચી ચૂક્યા છે। વધુમાં મિત્રો 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 રૂપિયા હતું, આજે તે પણ મિત્રો 250થી લઈને 350 થયું છે। અને મિત્રો રાસાયણિક દવાઓના ખાતરોમાં પણ 2 વર્ષ પહેલાં જે ભાવ હતા આજની તારીખમાં તેમાં 30% વધારો થઈ ચૂક્યો છે। તો દરેક વસ્તુ જે ખેતરમાં ઉપયોગમાં લેવામાં આવે છે તે દરેક વસ્તુમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોની આવકની અંદર કોઈ પણ પ્રકારનો વધારો નથી થઈ રહ્યો। તે જે આવક હતી પહેલાં તે જ અત્યારે જોવા મળી રહી છે, માત્ર ખેડૂતોની જે પણ જરૂરી સાધન સામગ્રી છે તેમાં 20થી 30% વધારો થયો છે, પરંતુ આવકમાં કંઈ પણ પ્રકારનો વધારો ન થતો હોવાથી આજનો ખેડૂત મિત્રો મુશ્કેલીમાં ફસાયો છે અને દેવાદાર પણ બનતો જાય છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય। મિત્રો કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે અને સરકારે ખેડૂતોની કેટલીક શરતો સ્વીકારવા માટે સંમતિ આપી છે। મિત્રો સરકારે કહ્યું કે ખેડૂતોના આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે અને ઇલેક્ટ્રિસિટી એકર 2020 રદ કરવામાં આવશે। તેમજ મિત્રો લખમીપુરના ખેડૂતોને વળતર આપવામાં આવશે। જો કે એમએસપીના મુદ્દે મિત્રો હજુ સુધી કોઈ પણ સહમતિ બની શકી નથી। એટલે કે મિત્રો આંદોલનને લઈને મોટા સમાચાર આવ્યા છે કે આ ખેડૂતોના આંદોલન જે મિત્રો દિલ્હી પાસે ચાલી રહ્યું છે તેમાં ખેડૂતોના આંદોલન દરમિયાન નોંધાયેલા દરેક કેસો જે છે તે મિત્રો પાછા ખેંચવામાં આવશે। કરીએ તો આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેમને લઈને મિત્રો કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે। મિત્રો હવામાન વિભાગની આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ જે છે તે આશાસ્પદ રહેશે। એટલે કે મિત્રો પેસિફિક મહાસાગરમાં અલનીનો નબળું પડતા ઓગસ્ટ મહિના સુધીમાં અલનીના બનશે અને તેને લઈને મિત્રો ભારે વરસાદ આ વર્ષે જોવા મળી શકે છે। મિત્રો ગયા વર્ષે અલનીનોને કારણે ચોમાસામાં વરસાદ ગયા વર્ષે થોડોક ઓછો પડ્યો હતો,
પરંતુ મિત્રો આ વખતે દક્ષિણ પશ્ચિમમાં વધુ સારો વરસાદ નોંધાશે તેવું કહેવામાં આવ્યું છે। જોકે મિત્રો ઉનાળામાં તાપની તીવ્રતા પણ વધારે જ જોવા મળશે તેવું પણ નિષ્ણાતોએ જણાવ્યું છે। એટલે કે મિત્રો આ વર્ષે જે છે તે ઉનાળામાં ગરમી જેટલી વધારે પડશે તેટલો જ મિત્રો વરસાદ પણ આ વર્ષે વધારે પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવી શકે। મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો, રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે। જ્યારે મિત્રો અરજી કર્યાના 10 થી 25 દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન પણ આપવામાં આવે છે। અને મિત્રો હાલ આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। તો જે પણ સ્ત્રીઓએ અથવા તો બહેની દીકરીઓએ આ યોજનાની અંદર મફત સિલાઈ મશીન જો મેળવવા હોય તો આ યોજનાનો લાભ લઈ શકે છે અને મેળવી શકે છે। મિત્રો ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા સુધીની સહાય મળી શકે। મિત્રો ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે સાયન્સ, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી મેથ્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે વર્ષ 2024-25 માટે નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના સ્કોલરશિપની જાહેરાત કરી છે। અને મિત્રો સરકારે આ નમો યોજનાની અંદર, નમો સરસ્વતી યોજનાની અંદર 250 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે। સાથે જ મિત્રો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, જેમાં મિત્રો આઈટી અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનના તમામ પાસાઓને સ્પર્શે છે। તેથી કરીને મિત્રો આવા વિજ્ઞાનના સ્ટુડન્ટોને આગળ લાવવા માટે સરકાર તેને 25,000 રૂપિયા સુધીની સબસિડી જે છે તે મિત્રો આ નમો સરસ્વતી યોજનાની અંદર આપશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે। સરકાર ખેડૂતો માટે મિત્રો અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે, જેમાં ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી। જોકે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે। મિત્રો સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં એવી કોઈ પણ પ્રકારની યોજના લાવવાની તૈયારી નથી, જેના કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોને જેસે થે વેસેની સ્થિતિમાં સામનો કરવાનો વારો આવ્યો છે। એટલે કે મિત્રો ખેડૂતો આશા બાંધીને બેઠા હતા કે સરકાર તેને 24 કલાક વીજળી આપશે। બીજી તરફ મિત્રો ચૂંટણીના પ્રચારોમાં પણ સરકારે ચોખ્ખું કહ્યું હતું કે ખેડૂતોને ટૂંક જ સમયમાં 24 કલાક વીજળી આપવામાં આવશે, પરંતુ હવે સરકાર એવું જણાવી રહી છે કે અત્યારે ખેડૂતોને 24 કલાક વીજળી મળે આવી કોઈ પણ પ્રકારની યોજના વિશે સરકાર નથી વિચારી રહી। તો હવે ખેડૂતોને આ 24 કલાકની વીજળી માટે હજુ ઘણો સમય રાહ જોવી પડી શકે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગનું નવું એપ્લિકેશન બહાર પાડવામાં આવ્યું છે। મિત્રો હવામાન વિભાગ એક ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે હર હર મોસમ ઘર ઘર મોસમ નામનું નવું એપ્લિકેશન લાવી રહી છે। અને આઈએમડીની 150મી વર્ષગાંઠ નિમિત્તે મિત્રો ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે આ મિત્રો માહિતી બહાર પાડી છે અને અધિકારીએ જણાવ્યું છે કે આ એપની સેવાઓ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે। અને મિત્રો 5 દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી, હિન્દી અને તેલુગુ સહિતની 12 ભાષાઓમાં આપવામાં આવશે, જેથી કરીને મિત્રો હવે તમને દરેક હવામાનના સમાચાર જે છે તે એપ્લિકેશનની માધ્યમથી મળી રહે છે। તમારે અન્ય કોઈ પણ પ્રકારની જે ખોટી માહિતી હોય છે તેમાં ફસાવાની જરૂર નથી। દરેક સચોટ અને સાચી માહિતી તમને હવે આસાનીથી મળી શકે છે હવામાનને લગતી। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 2000ના હપ્તા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો 15મા હપ્તાના વિતરણ બાદ અત્યારે ખેડૂતો જે છે તે 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો તમને જણાવી દઈએ કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત સરકાર તરફથી નથી થઈ, પરંતુ કેટલાક મીડિયાના અહેવાલો સૂચવે છે કે 16મો હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં આવી શકે છે, કારણ કે મિત્રો આ 2000 રૂપિયાનો હપ્તો જે છે તે 4 મહિનાના અંતરાલે ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે। તો જે 15મો હપ્તો આવ્યો તેને મિત્રો 3 મહિના થઈ ચૂક્યા છે, તો હવે 1 મહિનાની અંદર જ આ 16મો હપ્તો મિત્રો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જોકે મિત્રો આ અંગે સરકારે કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરી, જો ભવિષ્યમાં કરશે તો હું તમને જણાવી આપીશ। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને 3 લાખ રૂપિયા સુધીની સહાય આપવા પાત્ર રહેશે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે। તેમાં મિત્રો ઉદ્યોગીની યોજના નામની એક મહત્વની યોજનાનો સમાવેશ થાય છે, જેમના વિશે લગભગ તમે નહીં જાણતા હોય તો આ વિડીયોની અંદર જાણી લેજો। મિત્રો આ યોજના દ્વારા મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે। મિત્રો ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે, અને આ યોજના દ્વારા સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે, જેમાં પોતાનો વ્યવસાય કરવા માટે લોન લેવા માંગે છે જે પણ મહિલા તેને આ યોજનાની અંદર સારી સહાય મળશે। અને ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓના ખાતામાં મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો। 18 થી લઈને 55 વર્ષની મહિલાઓ માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, અને
આ યોજના હેઠળ મિત્રો લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી. તો જે પણ મહિલાએ પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય અને પૈસાની જરૂર હોય તે મિત્રો આ સહાયની અંદર 3 લાખ રૂપિયાની સહાય મેળવી શકે છે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની તબિયત લથડી. મિત્રો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની તબિયત લથડી છે, ત્યારે રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. અને સાથે મિત્રો વાત કરીએ તો હાલ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં આઈસીયુમાં અંડર ઓબ્ઝર્વેશનમાં તેમને રાખવામાં આવ્યા છે. મિત્રો મુખ્યમંત્રીએ ડોક્ટરનો સંપર્ક કરી ખબર પૂછી છે, પરંતુ રાઘવજી પટેલ જામનગર જિલ્લાના પસાયા બેરાજા ગામે ચાલો અભિયાન કાર્યક્રમમાં હતા અને ત્યારે તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારે તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક જે છે મિત્રો હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.